મિત્રો આજે એનાથી આગળ જઈએ છીએ 9.2માં. હલો, 9.2માં ક્વેશ્ચન નંબર 10 છે. એમાં લખેલું છે સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલું થતું હોય તો પી પ્લસ ક્યુ પદોનો સરવાળો શોધો. બરાબર, જુઓ પી પદોનો સરવાળો ક્યુ પદોના સરવાળા જેટલું છે. બરાબર, તો એસપી ઇક્વલ ટુ શું થાય? એસએન ઇક્વલ ટુ શું થાય? n/2 આવે. બરાબર, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આપણી પાસે n ની જગ્યાએ શું છે? p છે. તો p/2 2a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d ઇક્વલ ટુ q છે તો q લખવાનું q/2 2a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d. જો આ 2 કેન્સલ થઈ જશે તો p 2a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d q 2a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ અંદર ગુણાકાર કરી દઈએ તો 2ap અંદર ગુણાકાર કરો તો p ગુણ્યા p માઇનસ 1 ઇન્ટુ d 2aq પ્લસ q ગુણ્યા q માઇનસ 1 ઇન્ટુ d. હવે આને આ બાજુ લઈ આવીએ, આને પેલી બાજુ લઈ જઈએ તો 2ap માઇનસ 2aq q ઇન્ટુ q માઇનસ 1 ઇન્ટુ d અને આને લઈ જઈએ તો માઇનસ p ઇન્ટુ p માઇનસ 1 ઇન્ટુ d. 2a કોમન લઈ લઈએ, અંદર બાકી રહેશે p માઇનસ q. આમાંથી d કોમન કાઢીએ તો q ઇન્ટુ q માઇનસ 1 અને p ઇન્ટુ p માઇનસ 1 d કોમન કાઢીએ. બરાબર, અંદર ગુણાકાર કરી દઈએ q સ્ક્વેર માઇનસ q માઇનસ p સ્ક્વેર માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ d. આમાં આ આગળ લખીએ p પછી આ માઇનસ q માઇનસ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર. બરાબર, p માઇનસ q આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો p સ્ક્વેર માઇનસ q સ્ક્વેર p માઇનસ q માઇનસ આ બે વર્ગોનો તફાવત તો p માઇનસ q p પ્લસ q. આની પાસે p માઇનસ q p માઇનસ q p માઇનસ q કોમન લઈને કેન્સલ થઈ જશે તો 2a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p પ્લસ q ઇન્ટુ d. બરાબર, આ આપણને 2a ની કિંમત મળી. હવે એમ કહે છે કે p પ્લસ q પદોનો સરવાળો એટલે sp પ્લસ q લઈએ તો શું આવશે? p પ્લસ q બાય 2. જો n હતું તો n લખવાનું, p પ્લસ q છે તો p પ્લસ q લખીએ છીએ. 2a પ્લસ p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d p પ્લસ q બાય 2. આ 2a ની કિંમત મૂકી દઈએ આ વડે 1 માઇનસ p પ્લસ q બ્રેકેટ આવશે. બરાબર, ઇન્ટુ d. બરાબર છે d પ્લસ p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d. આમાંથી માઇનસ કોમન કાઢો કે આમાંથી માઇનસ કોમન કાઢો. જુઓ
p પ્લસ ક્યુ બાય 2 આમાંથી આખામાંથી d કોમન કાઢી લઈએ પછી વાત કરીએ 1 માઇનસ p પ્લસ ક્યુ પ્લસ p પ્લસ ક્યુ માઇનસ 1 ગુણ્યા આ બ્રેકેટની બહાર d આ બ્રેકેટની બહાર કરીશું જો આ કેન્સલ થઈ જશે 1 1 કેન્સલ થઈ જશે આન્સર આવશે 0 બરાબર સારો પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઓકે બીજો દાખલો ગણ્યા છે જો પછી 11 અને 12મો પ્રશ્ન નથી કરવાનો 13મો પ્રશ્ન છે એમ કે છે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો બરાબર એટલે Sn = 3n² + 5n છે n પદોનો સરવાળો mમું પદ 164 હોય તો m નું મૂલ્ય શોધો કયો પદ છે જેની કિંમત 164 છે तो जो प्रथम पद S1 મૂકીએ તો 3 + 5 n ની કિંમત 1 તો 8 આવ્યો બરાબર એટલે a બરાબર 8 છે S2 લઈએ S2 એટલે 3 × 2² + 5 × 2 तो 3 × 4 10 तो 3 ચોક 12 ને 10 22 પ્રથમ બે પદોનો સરવાળો 22 પ્રથમ બે પદ કયા a બીજો પદ કયો a પ્લસ d બંનેનો સરવાળો થાય છે 22 એની કિંમત તો શું થઈ જશે મૂકી દો 8 + d = 22 16 + d બરાબર 22 તો d બરાબર 4 ને 2 6 d ની કિંમત શું મળી ગઈ 6 બરાબર તો a મળી ગયું d મળી ગયું બધું મળી ગયું સમાંતર શ્રેણીમાં બરાબર હવે એમ કહે છે કે Tm બરાબર 164 છે બરાબર 164 છે m શોધવાનું છે તો a + m - 1 * d 164 a ની કિંમત છે 8 d ની કિંમત છે 6 164 અને m - 1 6 તો 164 8 પેલી બાજુ 8 ને 6 તો 156 થયા m - 1 6 ભાગાકારમાં જશે તો 6 × 2 = 12 36 તો m બરાબર 26 + 1 m ની કિંમત શું મળશે 27 આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર નેક્સ્ટ જુઓ લખે છે જેથી બનતી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ ઉમેરો બરાબર તો અહીં a બરાબર 8 છે અને b બરાબર 26 છે n બરાબર 5 છે 5 સંખ્યા ઉમેરવાની છે
તો d નું સૂત્ર જ હોય છે b માઇનસ a અપોન n પ્લસ 1 બરાબર 26 માઇનસ 8 અપોન 5 પ્લસ 1 18 ભાગ્યા 6 એટલે 3 d ની કિંમત શું આવશે 3 પ્રથમ પદ a બરાબર 8 છે હવે શું મૂકવાના છે આપણે સંખ્યાઓ ઉમેરો એટલે a1 a પ્લસ d એટલે 8 અને 3 11 a પ્લસ 2d 3 2 6 3 ઉમેરતા જવાનું a3 9 a4 a plus 4d 312 20 a5 બરાબર પહેલી સંખ્યા બીજી ત્રીજી ચોથી પાંચ સંખ્યા ઉમેરો તો થઈ ગઈ 8 અને નેક્સ્ટ 24 આવી જશે સોરી 26 આવી જશે વચ્ચે 5 ઉમેરાઈ છે ઓકે પછી ક્વેશ્ચન નંબર 15 છે પંદરમાં પ્રશ્નમાં એમ કે છે કે a અને b વચ્ચેનો સમાંતર મધ્યક આ હોય તો n ની કિંમત શોધો n નું મૂલ્ય શોધો જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a plus b by 2 છે અને પહેલા શું આપેલું છે a પાવર n વત્તા b પાવર n a પાવર n minus 1 વત્તા b પાવર n minus 1 equal to a plus b by 2 આપેલું છે બરાબર આપણે n ની કિંમત શોધવાની છે ચોકડી ગુણાકાર કરી દઈએ છીએ 2 a પાવર n વત્તા b પાવર n a પ્લસ b ગુણ્યા a પાવર n માઇનસ 1 વત્તા b પાવર n માઇનસ 1 આનો અંદર ગુણાકાર કરીને આનો બ્રેકેટ ખોલી દઈએ 2a પાવર n 2b પાવર n તો પહેલા a થી બંનેમાં ગુણાકાર કરીએ તો a into a minus 1 plus a into b power n minus 1 પછી b થી ગુણાકાર કરીએ તો b into a power n minus 1 વત્તા b into b power n minus 1 હવે જો આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય અહીં ઘાત કેટલી છે 1 તો 1 અને 1 0 થયા તો અહીં શું આવશે a power n a b power n minus 1 b a power n minus 1 આ જ રીતે અહીં 1 છે એટલે n થશે બરાબર 2a power n 2b power n હવે a power n સાથે આ a power n આ બાજુ લઈ જઈએ b power n સાથે b power n આ બાજુ લઈ જઈએ 2a power n minus a power n 2b power n minus b power n a b power n minus 1 વત્તા b a power n minus 1 આમાંથી આ ભાગ થશે એટલે a power n વત્તા b power n a b power n minus 1
વત્તા બી એ પાવર એન માઇનસ 1. જો a પાવર n માઇનસ આ a પાવર n વાળા પદ એક સાથે લખીએ b a પાવર n માઇનસ 1 ઇક્વલ ટુ a b પાવર n માઇનસ 1 માઇનસ b પાવર n. જો x ની 4 ઘાત હોય અને x ની 3 ઘાત હોય તો જે ઓછી ઘાત છે ને તે કોમન આવશે, અંદર બાકી રહેશે ઓછી ઘાત કોમન આવે. અહીં a પાવર n છે ને a પાવર n માઇનસ 1 છે તો ઓછી ઘાત કઈ n માઇનસ 1 તો n માઇનસ 1 કોમન આવશે તો અંદર શું બાકી રહેશે a માઇનસ b. આ જ રીતે અહીં b પાવર n માઇનસ 1 કોમન આવશે તો અંદર શું બાકી રહેશે a માઇનસ b. a માઇનસ b કેન્સલ થઈ જશે, બરાબર. રહેશે a પાવર n માઇનસ 1 ઇક્વલ ટુ b પાવર n માઇનસ 1. છેદમાં લઈ જઈએ a પાવર n માઇનસ 1 ભાગ્યા b પાવર n માઇનસ 1 બરાબર 1. હવે જુઓ x સ્ક્વેર હોય અને છેદમાં y સ્ક્વેર હોય તો x ભાગ્યા y નો હોલ સ્ક્વેર લખાય તો ઉપર a સ્ક્વેર થઈ જાય, નીચે a સ્ક્વેર. આપણે આ રીતે આને કરી દઈએ a બાય b પાવર n માઇનસ 1 ઇક્વલ ટુ 1, બરાબર. હવે ગમે તેની ઘાત 0 હોય તો 1 આવે, બરાબર. therefore n માઇનસ 1 બરાબર શું થાય 0 થાય. ઘાતની કિંમત 0 હોય તો ગમે તેની ઘાત 0 એટલે 1 આન્સર આવે. તો આની ઘાત 0 હોય તો જ આન્સર 1 આવે, બરાબર. એટલે ઘાતને 0 કરીએ તો શું આવશે n બરાબર 1. એની કિંમત મળી ગઈ, બરાબર. આ રીતે આપણે શું કર્યું 9.2 પૂરું કર્યું, બરાબર. હવે છે સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય? અત્યાર સુધી શું હતું સમાંતર શ્રેણી હતી. સમાંતર શ્રેણીમાં શું હતું કે બે પદો વચ્ચેનો તફાવત એક સરખો રહે છે. સમગુણોત્તર શ્રેણી. જે શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર અચળ એટલે કે સમાન હોય તેને સમગુણોત્તર શ્રેણી કહે છે. ગુણોત્તર અચળ હોવું જોઈએ, જેમ કે 3 છે 9 છે, બરાબર. 27 છે, 81 છે. તો જો 9 ભાગ્યા 3 કરો 3 આન્સર આવશે. 27 ભાગ્યા 9 કરો તો 3 આવશે. 81 ભાગ્યા 27 કરો. બે ક્રમિક પદોનો ગુણોત્તર શું છે? ગુણોત્તર અચળ છે, બરાબર. ધારો કે પ્રથમ પદ a છે
અને સામાન્ય ગુણોત્તર ગુણોત્તર આર. આર ગુણોત્તર એટલે રેશિયો એટલે આર લખે. બરાબર. પહેલામાં શું હતું? તફાવત. તફાવતને શું કહેવાય? ડિફરન્સ. એટલે એને ડી વડે દર્શાવતો. સમાંતર શ્રેણીમાં ડી લખતા હતા. ડિફરન્સ સેમ હોય. અહીં ગુણોત્તર એટલે રેશિયો સેમ હોય એટલે આર લખે છે. બરાબર. હવે પ્રથમ પદ એ અને સામાન્ય તો જુઓ, પ્રથમ પદ a1 બરાબર a, બીજો પદ a2, તો a2 બાય a1 શું આવશે? r આવશે. બીજા અને પહેલા પદનો ગુણોત્તર શું આવશે? r. તો a2 upon a, a1 શું છે? a છે. r તો a2 ની કિંમત શું મળે? ar. બીજો પદ. બરાબર. પ્રથમ પદ, બીજો પદ. ત્રીજો પદ a3 છે તો શું આવશે? a3 upon a2 કરો તો r આવશે હે ને. પ્રથમ પદ a1, બીજો પદ a2, ત્રીજો પદ a3. a2 બાય a1 કર્યું જુઓ તો r આવશે. a3 બાય a2 કરીએ તો r આવશે. a2 ની કિંમત કેટલી? ar. આને સામે લઈ જાઓ તો a3 ની કિંમત શું થશે? ar સ્ક્વેર. ત્રીજો પદ મળ્યો. બરાબર. therefore સમગુણોત્તર શ્રેણીના પદો a, બીજો પદ ar, ત્રીજો પદ. જો પ્રથમ પદમાં કાંઈ r આવતું જ નથી. બીજા પદમાં r ની ઘાત કેટલી છે? 1. ત્રીજા પદમાં ઘાત કેટલી છે? 2. એટલે એક ઓછી છે. સો n માં પદમાં શું આવે? n -1. n માં પદમાં શું આવે? ઘાત એક ઓછી આવે. બરાબર. બીજા પદમાં ઘાત 1 છે, ત્રીજા પદમાં ઘાત 2 છે એટલે ઘાત પદ કરતા એક ઓછી છે. તેથી અંતિમ પદમાં શું આવશે? આ. બરાબર. એટલે અંતિમ પદનો સૂત્ર શું થયું? ar પાવર n -1. બરાબર છે. હવે એક બીજી વસ્તુ રહી, n પદોનો સરવાળો. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદો નો સરવાળો Sn is equal to a r power n minus 1 upon r minus 1, જ્યાં r શું છે? ગ્રેટર ધેન 1 છે. અને બીજો સૂત્ર છે 1 minus r power n upon 1 minus r, જ્યાં r શું છે? less than 1. r 1 કરતા ઓછો હોય તો આ વાપરી શકો અને r 1 કરતા વધારે છે તો પેલું વાપરીએ છીએ. બરાબર. આ રીતે આપણને આ સૂત્રોની હવે જરૂર પડશે. બરાબર. એના દાખલા આપણે 2-5 ગણી લઈએ. ઉદાહરણ 9.
એમ લખે છે સમગુણોત્તર શ્રેણી 5, 25, 125 માટે 10મું પદ શોધો અને nમું પદ શોધો. બરાબર. તો જો પ્રથમ પદ શું છે 5, r ની કિંમત શું મળશે 25 ભાગ્યા 5 કરવાનું એટલે 5. બરાબર. en ઇઝ ઇક્વલ ટુ શું આવે a r પાવર n માઇનસ 1. nમું પદ મળી જશે તો 5 ભાગ્યા n માઇનસ 1. તો આ ઘાત 1 છે, આધાર સમાન તો આધાર સમાન ઘાતનો સરવાળો થાય તો 5 પાવર n. હવે 10મું પદ શોધો તો 5 પાવર 10. જો ટેક્સ્ટબુકમાં 5 પાવર 10 જ છે, કારણ કે 5 ને 10 વખત ગુણાકાર કરશો તો બહુ મોટી સંખ્યા મળશે. બરાબર, એટલે ઘાતમાં જ દર્શાવે છે. પછી એનો બીજો દાખલો હોય, ઉદાહરણ 10. એમ કે છે સમગુણોત્તર શ્રેણી 2, 8, 32.100 n પદ સુધી છે. કયો પદ 1, 3, 1, 0, 7, 2 છે, એટલે n શોધવાનું છે. તો અહીં a બરાબર 2 છે, r બરાબર 8 ભાગ્યા 2 કરો તો 4. બરાબર, આ રીતે કરી દેવાનું. બીજામાં પહેલાથી ભાગાકાર કરવાનો. સમાંતર શ્રેણીમાં આપણે બીજામાંથી પહેલા પદને બાદ કરતા હતા. બરાબર. હવે Tn નો સૂત્ર છે a r પાવર n માઇનસ 1. અંતિમ પદ એટલે આપણે ત્યાં લખ્યું હતું આગળની નોટમાં. હવે અંતિમ પદ છે 131072 છે. a ની કિંમત 2 છે, r ની કિંમત 4 છે, n માઇનસ 1 છે. બરાબર. અને 2 વડે ભાગાકાર કરી દઈએ. 131072 ભાગ્યા 2, 4 પાવર n માઇનસ 1. તો 2 6 12, 2 5 10, 10 2 6 12. फोर पावर n माइनस 1. तो आने આપણે આમ લખી શકીએ બાય 4. હવે 4 વડે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 6 5 5 36. બરાબર. જો 2 6 2 1 डबल 4 4 पावर n છે. फोर ने अपने 2 पावर 2 लखी सकिए. 2 6 2 1 4 4. बराबर. 4 છે એટલે 2 ની 2 ઘાત લખાય. હવે 2 પાવર 12 ઇક્વલ ટુ 2 6 2 1 4 4. તો જો 2 નો ગુણાકાર કરતા જવાનું કેટલો આવે. બરાબર. 1 2 3 4 1 2 3 4 5
જો 2 પાવર 10 કરો તો 1024 આવે. આટલું આવે છે 1024 ગુણ્યા 2 કરીએ તો 64 કરીએ તો આવું આવે છે 128 કરીએ 1024 ગુણ્યા 128 હજુ ડબલ છે 1024 ગુણ્યા 512 કરીએ 1024 ગુણ્યા 256 કરીએ. બરાબર. આ છે 1024 ગુણ્યા 256 છે. શું છે? તો આ 2 પાવર 10 છે અને 64 6 7 8 આ 2 પાવર 8 છે. બરાબર. તો 2 પાવર 18 થયા. 2 પાવર 2n તો 2n બરાબર 18 થયા તો n બરાબર 9 થયા. ભલે ટેક્સ્ટબુક વાળાએ લખેલું છે પણ તમને કઈ રીતે આવશે કે 4 ની 8 ઘાત આટલી આવે એ કઈ રીતે ખબર પડશે? એટલે આપણે 2 ની ઘાત કરીને સોલ્વ કરી લેવાનું. 2 ની ઘાત આપણે જાણતા હોઈએ છીએ. ઓકે, પછીના લેક્ચરમાં કરીએ. થેન્ક યુ.